ભાવનગરના ઘોઘા તાલુકાના ઉખરલા ગામના વાડી વિસ્તારમાં કૂવામાં 3 યુવકોના રહસ્યમય મોતની ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે। પ્રાથમિક માહિતી મુજબ વાડી વિસ્તારમાં એક ઓરડીમાં 11 લોકો હાજર હતા અને જુગાર રમવામાં આવી રહ્યો હતો। ઘટના સ્થળેથી પત્તા, ઇંગ્લિશ દારૂની ખાલી બોટલો, સોડા અને પાણીની બોટલો મળી આવી છે। પોલીસની રેડની જાણ થતાં ભાગદોડ મચી ગઈ તેવો પરિવારજનોનો આક્ષેપ છે અને આ દરમિયાન રાહુલ ચૌહાણ, નિલેશ ડાભી અને અજીતસિંહ કૂવામાં પડી ગયા, જેમના મૃત્યુ થયા છે। ફાયર વિભાગે ત્રણેયના મૃતદેહો બહાર કાઢ્યા હતા, જો કે પોલીસ દ્વારા રેડનો સ્પષ્ટ ઇનકાર કરવામાં આવ્યો છે। તાલુકાના ઉખરલા ગામે રાત્રે એક વાડીમાં અમુક માણસો ભેગા થયેલા। એમાં સવારે 112માં ફોન આવેલો કે એક વાડીમાં એક લાશ પડી છે। તાત્કાલિક પોલીસ પહોંચી ગ્રામજનોની મદદથી તપાસ કરતા એક પછી એક 3 ડેડ બોડી મળી આવેલ છે। અત્યારે અમે સરટી હોસ્પિટલ ભાવનગર ખાતે ખસેડેલ છે અને એફજી મેજિસ્ટ્રેટને બોલાવી ઇન્ક્વેસ્ટ અને પીએમની કાર્યવાહી શરૂ કરવામાં। ના, એવું કોઈ બાબત અમારા ધ્યાનમાં નથી પોલીસ દ્વારા। ના, કોઈ જ ગયું નથી એવું અમારા વર્તેજ પોલીસ સ્ટેશનના જે ઉખરલા જે છે ડુંગરાળ વાડી વિસ્તારનો આ બનાવ છે, જેમાં 2:30 વાગ્યાના અરસામાં જે આ મહાવીરસિંહ જે છે મહાવીરસિંહની વાડીએ 11 જેટલા લોકો ત્યાં બેઠા હતા અને રમી કે જુગાર જેવી રમતા હતા। એ દરમિયાન મોટો કોઈ અવાજ આવ્યો તો મહાવીરસિંહે કહ્યું કે કદાચ કોણ હોઈ શકે એવી તેણે મોટા અવાજે આ લોકોને જણાવતા આ લોકોમાં નાસભાગ થવામાં આવી। એમાં જુદી જુદી દિશામાં આ લોકો દોડવા માંડ્યા, જેમાં 4 લોકો જે છે જેમાં અજીતસિંહ, બુદ્ધાભાઈ સિંધા, રાહુલભાઈ પોપટભાઈ ચૌહાણ, નિલેશ બીજલભાઈ ડાભી અને એક જે છે કેવલભાઈ રમેશભાઈ સોલંકી, આ લોકો કૂવામાં પડી ગયા અને એમાં આ જે અજીતસિંહ, રાહુલભાઈ અને નિલેશભાઈનું ત્યાં મૃત્યુ થયેલું છે અને આ કેવલભાઈ જે છે કેવલભાઈ રમેશભાઈ સોલંકી જે ભાવનગરના રહેવાસી છે તે જીવી ગયા છે। તેની બી અમે પૂછપરછ કરેલી છે અને આ રીતનો અવાજ આવતા તે લોકોમાં નાસભાગ થયેલીની હકીકત બહાર આવેલી છે। આ કામે પોલીસ દ્વારા 3 લાશનો કબજો લીધેલો છે અને ઇન્કેસ્ટ ભરવાની કામગીરી હાલમાં ચાલુ છે। આ કામે પોલીસ દ્વારા જે છે એ મહાવીરસિંહ કે કોઈ જે છે વાલી વારસનો જાહેરાત લઈ વર્તેજ પોલીસ સ્ટેશનમાં એડી દાખલ કરવામાં આવશે અને તેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે। અજીતભાઈ મારા ભાઈ હતા, બરાબર। તો સવારમાં મારામાં ફોન આવ્યો મારી બેનનો, બરાબર, કે ભાઈ હજુ આવ્યા નથી કે ઘરે, તું તપાસ કર, બરાબર। એટલે મેં મારા કાકાને ત્યાં ઉખરલા ફોન કર્યો, બરાબર। આવું છે, ત્યાં જુગાર ચાલુ હતો અને પોલીસ વાળા રેડ પાડવા આવ્યા છે એવી વાત મળી હતી, બરાબર। એમાં કે 3 જણા અંદર ખાબક્યા છે, હવે ભાઈ છે નહીં તમે જોઈ આવો, બરાબર। એટલે મારા કાકા ત્યાં જોવા ગયા, એટલે પેલા 2 જણ નીકળ્યા, એટલે કે એમાં નથી, હજુ તમે તપાસ કરો। પછી તપાસ કરી એટલે મારો ભાઈ નીકળ્યો, બરાબર। એટલે આમનો ફોન આવ્યો મારા કાકાનો કે આ ભાઈ છે, એટલે પછી હું ગયો ત્યાં સામે, એટલે મને કે તું તો ત્યાં ન આવતો એ કે, બરાબર, અમે ત્યાં આવીએ છીએ કે, એટલે અમે સીધા મોટા દવાખાને આવ્યા। ભાવનગર નજીક આવેલા ઉખરલા ગામની અંદર છે તે 3 શંકાસ્પદ છે તે મોતના બનાવ બન્યા હતા। તમને જે મારી પાછળના જે દ્રશ્યો છે તે દ્રશ્યો બતાવવા માંગે છે। આ જે કૂવો આવેલો છે તે આ કૂવાની અંદર છે તે 3 લોકો પડી જવાના કારણે છે તેના મોત થયા હતા અને બીજી તરફના પણ તમને દ્રશ્યો બતાવી તે આ વાડી વિસ્તાર છે તે વાડી વિસ્તારની અંદર છે તે જુગાર રમતા હોય 11 લોકો તેવું જાણવા મળ્યું હતું અને ત્યારબાદ આ જે પોલીસની છે તે રેડ પડતા કહેવાય છે કે આ જે 3 લોકો છે તે નાચતા હતા, ભાગતા હતા, તે દરમિયાન છે તે કૂવામાં પડ્યા હતા અને આ જે વાડી વિસ્તારના પણ દ્રશ્યો છે તે તમે જોઈ રહ્યા છો તે આ લોકો છે તે 3 વ્યક્તિઓના મોત નીપજ્યા હતા અને આ વાડી વિસ્તારની અંદર વાડીમાં છે તે જુગારધામ ચાલતો હતો અને વાડીના જે તે માલિક છે તેણે કહેવામાં આવ્યું હતું કે કોઈ રેડ પડવામાં આવી છે, ત્યારબાદ છે તે વાડીએથી રમતા લોકો છે તે ભાગ્યા હતા અને આ કૂવામાં પડી જતા મોત નીપજ્યું હતું। વિપુલ બારડ, પ્રદેશ 24 ન્યૂઝ, ભાવનગર।